ગાંધીનગર પરત ફર્યા છે। મંત્રીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજીનામા સોંપશે। વર્તમાન મંત્રીમંડળના તમામ સભ્યો રાજીનામું આપશે। સીએમ સિવાય તમામ મંત્રીની નવેસરથી જ શપથવિધિ થશે। વર્તમાન સરકારના તમામ મંત્રીઓ આ બેઠકમાં પણ હાજર રહેશે। સંગઠનના પદાધિકારીઓ છે તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ પણ બેઠકમાં હાજર રહેશે। આ અંગે વધુ વિગત સાથે હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, હાલ ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે મંત્રીમંડળના વિસ્તરણની વાતો ચાલી રહી છે અને તે વચ્ચે જ બેઠક પણ યોજાઈ રહી છે। આવતીકાલે 11:30 કલાકે મંત્રીમંડળનું વિસ્તરણ જે થવાનું છે એની વચ્ચે આ જે વર્તમાન સરકારના મંત્રીઓ છે એ તમામ મંત્રીઓ મુખ્યમંત્રી નિવાસસ્થાને અત્યારે પહોંચ્યા છે। એમની સાથે મુખ્યમંત્રી પણ અત્યારે બોમ્બેથી સીધા મંત્રી નિવાસસ્થાન પર પહોંચ્યા છે। સામાન્ય વહીવટ વિભાગ એટલે કે જીએડી જેને કહે છે એના અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે। આ બેઠકની અંદર જે તમામ મંત્રીઓ છે એ મંત્રીઓને હાઈકમાન્ડનો જે નિર્ણય છે તમામ મંત્રીઓના રાજીનામા લેવા અંગેનો એનાથી માહિતગાર કરવામાં આવશે અને તમામ મંત્રીઓના રાજીનામાના કાગળ જે જીએડી લઈને પહોંચ્યું છે એના ઉપર એમની સહમતિ દર્શાવતી સિગ્નેચર જે છે રાજીનામું આપીએ છીએ એ પ્રકારની એ કરવામાં આવશે અને ત્યાર પછી મોડી સાંજે એટલે કે 8 વાગ્યાની આસપાસ રાજ્યપાલને આ તમામ મંત્રીઓના રાજીનામા અંગેની સૂચના છે તે આપવામાં આવશે। સામાન્ય વહીવટ વિભાગના પ્રોટોકોલ બ્રાન્ચના અધિકારીઓ છે તે પણ અંદર પહોંચી ચૂક્યા છે આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અને સાથે આવતીકાલે સવારે 11:30 કલાકે મંત્રીમંડળના પદનામિત સભ્યની જે શપથવિધિ છે એના માટેના ઇન્વિટેશન કાર્ડ છે એ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે। એટલે જે ઔપચારિકતા માત્ર હતી એ ઔપચારિકતા પણ હવે માત્ર ગણતરીની મિનિટોમાં પૂર્ણ થશે। મુખ્યમંત્રી અને સિનિયર નેતાઓની હાજરીમાં આ તમામ મંત્રીમંડળના સભ્યો છે એમને હાઈકમાન્ડનો જે તમામ મંત્રીઓના રાજીનામા અત્યારે લેવાનો જે નિર્ણય છે એનાથી માહિતગાર કરી અને ફરીથી કેબિનેટમાં જેણે શપથ લેવાના છે એ અંગે તમામ લોકોને ફરીથી સૂચના આપવામાં આવશે। એ પ્રકારની માહિતી અત્યારે આ બેઠકની અંદર તેમને આપવામાં આવી છે। લગભગ 3:30 સુધીમાં તમામ મંત્રીઓના રાજીનામા છે એ આ રાજીનામાના પત્રો પર એમની સહી લેવામાં આવશે અને એ જીએડી પ્રોટોકોલ વિભાગ છે એ વહીવટી મંજૂરી અર્થે અને મોકલવામાં આવશે। તે પ્રકારની માહિતી અત્યારે હાલ સૂત્રો પાસેથી મળી રહી છે। જી આભાર હિરેન, સમગ્ર માહિતી માટે।